અને બજારની વાતમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને બજારની વાતમાં આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે માર્કેટ એક્સપર્ટ હેમાંગ જાની. હેમાંગભાઈ, ઘણું સ્વાગત છે આપનું CNBC બજારમાં. અને માર્કેટમાં અત્યારના જે આપણે ત્યાંનો ફેઝ જોઈ રહ્યો છે, થોડું કરેક્શન ચાલી રહ્યું હોય છે એવું લાગી રહ્યું છે. એક 2-3 દિવસથી નરમાશમાં માર્કેટ ચાલી રહ્યા છે. તમે કઈ રીતના જોઈ રહ્યા છો? કેટલું હજી આપણે આવું નરમ ગરમ ઝોન જોઈ શકીએ છીએ આગળ જતાં? Good afternoon, Preeti. Thanks for having me on your show. So yes, I think લગભગ ઓલમોસ્ટ 2-2.5 વર્ષથી આપણે એક સારી માર્કેટમાં રેલી જોઈ રહ્યા છે. મિડ કેપ સ્મોલ કેપમાં બી તમે જુઓ તો ફોર ધ લાસ્ટ 12 months ઓર સો બહુ સિગ્નિફિકન્ટ પરફોર્મન્સ છે. એટલે થોડું ઘણું કરેક્શન, કોન્સોલિડેશન આઈ થિંક માર્કેટમાં બહુ ચિંતાનો વિષય નથી લાગતું. એટ ધ સેમ ટાઈમ વેલ્યુએશનથી થોડું બ્રોડર માર્કેટમાં સ્ટ્રેચ્ડ હોય એવું જરૂરથી લાગે છે, પણ એવું કોઈ મને એલાર્મિંગ થવાનું કોઈ કારણ નજરમાં નથી આવતું. હું એવું જરૂરથી માનું છું કે અત્યારના સંજોગોમાં, કારણ કે ઘણા બધા જે પોર્ટફોલિયોઝ છે ઇન્વેસ્ટર્સના, એમાં સારો એવો ગેઇન હશે જ, તો એને આપણે થોડુંક સાચવીને પાર્ટિસિપેટ કરવાની જરૂર છે. અને લાર્જ કેપ ફોકસ્ડ અથવા તો લાર્જ કેપ ઓરિએન્ટેડ અપ્રોચ રાખીશું અહીંયાથી, જે નવા પૈસા આપણે લગાવીએ તો એ વધારે સેન્સિબલ અપ્રોચ રહેશે, કારણ કે બજારની વોલેટિલિટીમાં આપણને બહુ વધારે સ્ટ્રેસ જોવા નહીં મળે. ઓવરઓલ માર્કેટમાં મને પોઝિટિવ બાયસ લાગે છે. આઈ થિંક ક્વાર્ટરલી નંબર્સ આવશે, એના ઉપરથી આપણે એક મોટો કોલ લઈશું કે આગળ જઈને આપણે કયા સેક્ટરમાં અથવા તો સ્પેસિફિકલી કઈ કંપનીઝમાં વધારે કન્વિક્શનથી આપણે પાર્ટિસિપેટ કરી શકીએ. સો અત્યારના જે આપણે સિનારીઓ જોઈ રહ્યા છે હેમાંગભાઈ, ઓફકોર્સ એક વોલેટાઇલ માર્કેટ છે, એક સારી એવી આપણે હાઈસ પણ બનાવ્યા છે, અને જે રીતના માર્કેટમાં જે વોલેટાલિટી છે એનાથી ગભરાવવું પણ થોડું જોઈએ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? બિકોઝ એક અહીંયા ઓપોર્ચ્યુનિટી આવે છે, હાયર વેલ્યુએશન્સ પર આવે છે. અમુક સેક્ટર્સમાં આપણે વેલ્યુએશન ઓફકોર્સ સારા જોઈ રહ્યા છીએ, પણ તો પણ એક મનમાં હજી થોડુંક સંકોચ છે, ડર છે. કઈ રીતના અત્યારના માર્કેટ્સને અપ્રોચ કરવાની તમે સલાહ આપશો? આઈ એગ્રી કે લોકોના મનમાં એક થોડુંક કન્સર્ન હશે કે આટલા લેવલ્સ ઉપર આપણે નવા પૈસા લગાવીએ તો એક તો લગાવવા જોઈએ કે નહીં, સાઈડમાં આપણે કેશ કેટલી રાખવી જોઈએ, અને બીજું વધારે ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ એ છે કે આપણે એવા કયા પોકેટ્સમાં જ ઇન્વેસ્ટ કરવું જોઈએ જેથી કરીને આપણને વોલેટિલિટીમાં સ્ટ્રેસ ન થાય. તો મારા ખ્યાલથી કેશ કોલ લેવાનું ઓલવેઝ ટ્રિકી છે. આપણે ઘણા બધા લોકો ઘણા ટાઈમથી મોટા કરેક્શનની વેઇટ કરી રહ્યા છે, પણ મોટું કરેક્શન માર્કેટમાં જોવા જ નથી મળ્યું. એટલે કેશ કોલ બને ત્યાં સુધી લેવાનો અવોઇડ કરવો જોઈએ. તમારા જે ઇક્વિટીના જે કોમ્પોનન્ટ છે પૈસાનો, એ તમારે પૂરેપૂરા જ મારા હિસાબે લગાવી દેવા જોઈએ. ધેર ઇઝ નો પોઈન્ટ ટ્રાઇંગ ટુ ટાઈમ ધ માર્કેટ. સેકન્ડલી, એઝ આઈ સેડ બિફોર, કે અત્યારના સંજોગોમાં જે રીતનું વેલ્યુએશન, જે રીતના ગ્લોબલ માર્કેટ્સના સંકેતો છે, એને ધ્યાનમાં લેતા લાર્જ કેપ એક બેટર પ્રેપોઝિશન છે ઇન્વેસ્ટર્સ માટે, કારણ કે અગર થોડી વધઘટ બી આવશે તો રિલેટિવલી એક સ્ટેબિલિટી જળવાઈ રહેશે. તો લાર્જ કેપ ઓરિએન્ટેડ પોર્ટફોલિયોમાં આપણે પૈસા લગાવવા જોઈએ, અને કેશનો કોલ બને ત્યાં સુધી ન લેવો જોઈએ. તો લાર્જ કેપમાં લગાવવા જોઈએ, કેશ કોલ્સ હમણાં નહીં લેવા જોઈએ, જે રીતના આપણે અહીંયા ત્યાંના માર્કેટમાં જે સિચ્યુએશન જોઈ રહ્યા છે. સાથે ગ્લોબલ જે સિનારીઓ છે, કઈ રીતના માર્કેટને અફેક્ટ કર્યો છે આપણે જોયું છે. હવે ઇન્ટરેસ્ટ રેટ્સમાં યુએસએ ઘટાડ્યા છે, એની એક આપણે અસર જોઈ છે. જીઓપોલિટિકલ એક ઘણા બધા આપણે રોજ નવી હેડલાઇન્સ જે જોતા હોય છે, જે ટેન્શન્સ જે ચાલી રહ્યા છે એ, પ્લસ ચાઇના ફેક્ટર, અહીંયા ત્યાં પણ ઘણા બધા હવે સ્ટિમ્યુલસ પેકેજીસ આપવામાં આવી રહ્યા છે. અને એક હું રિપોર્ટ વાંચતી હતી, ત્યાં હવે ઇન્વેસ્ટમેન્ટ્સ પણ થઈ રહ્યા છે, બિકોઝ અત્યારના આટલા ચીપર હોરાઇઝનમાં મળી રહ્યું છે, એટલે ફોરેન ફંડ્સ પણ ત્યાં આવી રહ્યા છે. કઈ રીતના આપણા માર્કેટ્સને આ અફેક્ટ કરી શકે છે, કે કયા ફેક્ટર્સ આમાંથી અફેક્ટ કરી શકે છે આપણા માર્કેટ્સને? આઈ થિંક માર્કેટમાં જ્યારે તમે રોકાણ કરતા હો કે ટ્રેડિંગ કરતા હો, તો તમે આ બધા જ જે ડેવલપમેન્ટ્સ છે, જે ફેક્ટર્સ છે, એને ધ્યાન રાખવું જ પડતું હોય છે. ચાહે યુએસ માર્કેટ્સ હોય, ચાહે જીઓપોલિટિકલ ટેન્શન્સ હોય, ચાહે ચાઇના હોય, or any other important market. So એ તો એક ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ થઈ જ જતું હોય છે.
પણ આઈ થિંક ઘણી બધી વસ્તુ ઇઝ મોર ઓફ અ નોઇઝ એન્ડ એનું બજારમાં મોટી ઇમ્પેક્ટ નથી પણ આવતી. આઈ થિંક આપણા માર્કેટમાં જે સૌથી વધારે જેનું ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે એ યુએસ ફેડની પોઝિશનિંગ શું છે અને યુએસ માર્કેટ્સ ઓવરઓલ કેવા ચાલી રહ્યા છે. બાકીના બધા જે ફેક્ટર્સ છે, ચાહે જીઓપોલિટિકલ ટેન્શન્સ હોય કે અત્યારે જે લાસ્ટ તમે એક મહિનામાં જોવો તો ચાઇનીઝ માર્કેટ્સ લગભગ 20-25% એક અપસાઇડ આપી દીધું છે. મને લાગે છે કે એમાં શોર્ટ ટર્મ તમને થોડું ઇમ્પેક્ટ જોવા મળી શકે છે, પણ એની બહુ બ્રોડ એટ માર્કેટ લેવલ મને ઇમ્પેક્ટ નથી દેખાઈ રહી. આપણે ફોકસ્ડ રહેવું જોઈએ. યુએસ માર્કેટ્સ આર ઇમ્પોર્ટન્ટ, ફેડની પોઝિશનિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ અને બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણા માર્કેટની અંદર કોર્પોરેટ્સનો અર્નિંગ્સ ગ્રોથ કેવો છે. સો આ બંને વસ્તુને અગર ધ્યાનમાં લઈને જોઈએ તો મને લાગે છે કે બહુ વધારે ટેન્શન જેવું નથી. ખાલી રેટ્સથી બધાને એક થોડુંક લાગી રહ્યું છે કે રેટ્સ ઓર વેલ્યુએશન્સ આર ઓન હાયર સાઇડ. બટ અગેન નિફ્ટીની અંદર મને બહુ મોટો કરેક્શનનું આશંકા નથી લાગતી. મે બી તમે 5-7% ઇન્ડેક્સમાં ગમે ત્યારે કરેક્શન જોઈ શકો છો. ગઈકાલે જ આપણે જોયું કે એક દિવસની અંદર લગભગ 300-350 પોઈન્ટનો કટ હતો. સો એ રીતનું શોર્ટ લિવ્ડ કરેક્શન માર્કેટમાં આવી શકે છે, પણ બ્રોડર કરેક્શન મને નિફ્ટી લેવલ પર નથી લાગતું. ઓર્ડર કરેક્શન નિફ્ટી લેવલ પર અત્યારના આપણે નથી લાગતું ને અત્યારના જે હું વાત કરી રહી હતી ફોર ઇટીએફ્સ એ ચાઇનામાં નિયરલી $1.44 બિલિયનનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. પણ જ્યારે વાત કરી રહ્યા છીએ ચાઇનાનો જે ફેક્ટર છે જેમાં આપણે જોઈ રહ્યા છીએ કે મેટલ સેક્ટરમાં સારી એવી તેજી આવી રહી છે. જે એ લોકોનું જે સ્ટિમ્યુલસ આપી રહ્યા છે રોયલ્ટી સેક્ટરને માટે અને એમાં મેટલમાં આપણે સારી તેજી જોઈ છે. કઈ રીતના તમે મેટલ એઝ અ સેક્ટર જોઈ રહ્યા છો અને ક્યાં તમે નિવેશ કરી રહ્યા છો? પાછલા આઈ થિંક 3-4 દિવસમાં એક બહુ સારી રેલી આપણે જોઈ છે, ચાહે સ્ટીલ કે મેટલ સ્પેસમાં એલ્યુમિનિયમ, કોપર, ઇવન મોઇલ જેવા કાઉન્ટર્સમાં હિન્દુસ્તાન કોપર, આ બધામાં આપણે એક સારી રેલી જોઈ છે અને આઈ થિંક વેલ્યુએશનથી એક કમ્ફર્ટ બી હતું અને આપણે જોઈએ છે કે સેક્ટર રોટેશન માર્કેટમાં થતું જ હોય છે. તો ચાઇના સ્ટિમ્યુલસ, ચાઇના માર્કેટ રિવાઇવિંગ એક બહુ જ મોટું ટ્રિગર કોમોડિટી સ્ટોક્સ માટે હતું. સ્ટોક્સમાં એક આપણે રનઅપ પણ જોયો છે. તો મને લાગે છે કે થોડુંક કરેક્શનની વેઇટ કરવું જોઈએ. કયા સ્ટોક સારા લાગે છે? મોઇલ અને બહુ સારો લાગે છે. આઈ થિંક મેંગેનીઝ ઓરના જે પ્રાઇસીસ છે એમાં બી એક સારી રિકવરી છે. વોલ્યુમ ગ્રોથના ગાઈડન્સ પણ મોઇલે બહુ સારા આપેલા છે અને સ્ટોક બહુ પરફોર્મ બી નથી કરી ચૂક્યો. તો શોર્ટ ટુ મીડિયમ ટર્મ પર્સપેક્ટિવથી મોઇલ વુડ બી વન સ્ટોક જે અમને સારો લાગે છે. એના સિવાય કોર પોર્ટફોલિયો માટે હિન્દાલ્કો ડેફિનેટલી ઇઝ ઓન ધ ટોપ when it comes to the metal exposure. અને અગર શોર્ટ ટુ મીડિયમ ટર્મ એક્સપોઝર લેવું હોય તો નાલ્કોમાં મને લાગે છે કે એલ્યુમિનિયમના પ્રાઇસ, કોપરના પ્રાઇસ અને જે સ્પ્રેડમાં જે રીતનું ઇમ્પ્રુવમેન્ટ થયું છે એનો સૌથી મોટો બેનિફિટ તમે જુઓ તો નાલ્કોને મળી શકે છે. તો નાલ્કો વુડ બી વન ઓફ ધ સ્ટોક્સ જે અમારો હાઈ કન્વિક્શન બાય છે ફ્રોમ શોર્ટ ટુ મીડિયમ. જે ઓલ ટાઈમ હાઈ પર પણ છે. આઈ થિંક એમાં ફ્યુચર્સ જુઓ, વોલ્યુમ એક્શન જુઓ, જે નવા એક હાઈસ પણ ઓલ ટાઈમ હાઈ પણ બનાવ્યા છે. તો નાલ્કો જે આપણે નજર રાખી શકીએ છીએ. બીજો પ્રેશિયસ મેટલની વાત કરીએ તો ગોલ્ડ અને સિલ્વર કઈ રીતના તમે નજર રાખશો હવે? કઈ રીતના શું અત્યારના પણ એક તમે ઇન્વેસ્ટમેન્ટનો મોકો જોઈ રહ્યા છો અહીંયા? અને સાથે જે ગોલ્ડ ફાઇનાન્સિંગ લો કંપનીઝ પર જે આજે ઓફકોર્સ આરબીઆઈનો એક સ્ટ્રિક્ટ અહીંયા એના પર વલણ પણ આવ્યું છે, આ બંને સેક્ટરમાં કઈ રીતના તમે નિવેશ કરશો? એઝ ફાર એઝ ગોલ્ડ એન્ડ સિલ્વર ઇઝ કન્સર્ન, આઈ થિંક જે રીતના ડેવલપમેન્ટ્સ છે ગ્લોબલી, રેટ કટની પોસિબિલિટી છે, મોટાભાગની સેન્ટ્રલ બેંક્સ ડેફિસિટમાં અત્યારે ચાલી રહી છે. તો એવા સંજોગોમાં ડેફિનેટલી ગોલ્ડ અને સિલ્વરમાં પરફોર્મન્સ સારું જ રહેશે. ભલે ગોલ્ડ ઇઝ એન ઓલ ટાઈમ હાઈ, સિલ્વર બી લગભગ ઓલ ટાઈમ હાઈ પાસે જ છે, પણ આમાં હજુ પણ આઉટલુક ઘણું સારું છે ને ઇન્વેસ્ટર લેવલ 5-10% એક્સપોઝર ગોલ્ડ અને સિલ્વરમાં રાખવું એ સેન્સિબલ સ્ટ્રેટેજી રહેશે, બિકોઝ ડાયનેમિક્સ બધાના ચેન્જ થતા જ હોય છે. દેટ્સ વન. સેકન્ડલી, ગોલ્ડ ફાઇનાન્સિંગ કંપનીઝની તમે વાત કરી તો એમાં ડેફિનેટલી જે આરબીઆઈનો જે હમણાં રિમાર્ક્સ આવ્યા છે બહુ સ્ટ્રોંગલી વર્ડેડ છે.
અને તમને ખ્યાલ હશે કે આઈઆઈએફએલ ફાઇનાન્સમાં તો એ લોકોએ બેન જ મૂકી દીધો હતો ફર્ધર બિઝનેસ કરવા ઉપર. હવે એ બેન એ લોકોએ રિલેક્સ કર્યો છે. તો અગર જો ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઝમાં કોઈ ફર્ધર આ લોકો એમના જે એક્ટિવિટીઝ છે, પ્રોસેસીસ છે, એમાં સુધારા નહીં કરે તો ડેફિનેટલી આરબીઆઈ ઇઝ વેરી ડિસિસિવ. આપણે જોયું છે ઘણી બધી કંપનીઝ ઉપર, ઘણા બધા સેક્ટર્સ પર બહુ હાર્શ ડિસિઝન્સ પણ લીધેલા છે, ઇન્ક્લુડિંગ પેટીએમ, આઈઆઈએફએલ ફાઇનાન્સ, જેએમ ફાઇનાન્સ, સો એન્ડ સો ફોર્થ. સો આઈ થિંક ઇટ્સ અ ગુડ સાઇન. એટલે એના કારણે મને લાગે છે કે થોડુંક આ જે બે મોટી કંપની છે, મુથુટ ફાઇનાન્સ અને મન્નાપુરમ, એમાં થોડુંક શોર્ટ ટર્મ વીકનેસ જોવા મળી શકે. પણ આઈઆઈએફએલ ફાઇનાન્સમાં અમારો વ્યૂ ઘણો પોઝિટિવ છે. અમને લાગે છે કે 1.5 ટાઈમ પ્રાઇસ ટુ બુક છે. આરબીઆઈનો જે બેન હતો એ પણ હવે લિફ્ટ થઈ ગયો છે. તો આવતા 1-2 વર્ષમાં આ કંપની સારું પરફોર્મ કરી શકે છે. આ તો ઓફકોર્સ આ સેક્ટરમાં પણ તમે ધ્યાન રાખતા જશો. ઓફકોર્સ આજે ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઝ પર થોડીક સેવરલ એક આપણે ડેફિશિયન્સી જોઈ છે ને એને આ લીધે આરબીઆઈનું એક વલણ અત્યારે આજે આપણે સ્ટ્રિક્ટ થતા જોઈ રહ્યા છે. પણ સાથે જ હેમાંગભાઈ, ફાઇનાન્શિયલ એઝ અ સેક્ટર હવે નજર કરીએ, કારણ કે અહીંયા ઘણી બધી એક્ટિવિટી ચાલી રહી છે. બિટ્સ એન્ડ પાર્ટ્સમાં આપણે અહીંયા થોડું સ્લગિશનેસ જોઈ રહ્યા છીએ, પણ બાકી આ સેક્ટરે એક સારું પરફોર્મન્સ આપ્યું છે. પહેલાં તો પબ્લિક પીએસયુ બેંક્સ કે પ્રાઇવેટ બેંક્સ, ક્યાં તમે નજર રાખશો? બેન્કિંગ ઓવરઓલ અંડર પરફોર્મ કર્યું છે. વિધિન બેન્કિંગ તમે જો તો એનબીએફસી, ઇન્સ્યોરન્સ, કેપિટલ માર્કેટ, એ પોકેટ્સમાં ઘણું સારું પરફોર્મન્સ છે. પણ સમ એક્સપોઝર ડેફિનેટલી એડવાઇઝેબલ છે, કારણ કે વેલ્યુએશનનું કમ્ફર્ટ છે, અને એટ સમ પોઈન્ટ આપણે જોતા જોઈએ છે કે સેક્ટર રોટેશનમાં બેન્કિંગ પણ થોડું એક એક્શનમાં આવતું હોય છે. તો એ દ્રષ્ટિએ પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક આ બે પ્રિફર્ડ બેટ્સ છે જેમાં આપણા પોર્ટફોલિયોમાં હોવા જોઈએ. પીએસયુ બેંક્સ ઓફ લેટ થોડું ઘણું એક્શન છે, પણ અમને લાગે છે કે બે બેંક છે પર્ટિક્યુલરલી પીએસયુમાં જેના પરફોર્મન્સ કન્સિસ્ટન્ટલી સારા રહ્યા છે. એક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને એક બેંક ઓફ બરોડા. તો એઝ અ પોર્ટફોલિયો તમે આ બે પીએસયુ બેંક્સમાં પણ એક્સપોઝર લઈ શકો છો. તમે કહ્યું કે એનબીએફસીઝમાં એક સારું પરફોર્મન્સ રહ્યું છે અને આગળ જતાં પણ કદાચ રહેશે, જે રીતના રૂરલ રિકવરીના આપણે સિગ્નલ્સ જોઈ રહ્યા છે. પણ એટ ધ સેમ ટાઈમ આપણે એમ પણ નજર કરી રાખી રહ્યા છીએ કે એનબીએફસીઝમાં જે આરબીઆઈએ અગેન આપણે કડક વલણ જોયું હતું, બિકોઝ એનપીએસ ન થવા જોઈએ, જરા લોન પ્રત્યે જે રીતના એ લોકો ધિરાણ કરતા હોય છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો કયા સેક્ટર, કયા એનબીએફસીઝમાં તમે વધારે બુલિશ છો અને શા માટે? એનબીએફસી એઝ અ થીમ, એઝ અ પોકેટ, એ બેંક્સ કરતા પરફોર્મન્સ એનું સારું રહ્યું છે. અને પર્ટિક્યુલરલી જ્યારે તમે રેટ કટના પીરિયડમાં જોતા હો તો બેંક્સ કરતા એનબીએફસીઝના પરફોર્મન્સીસ સારા હોય છે. તો વિધિન એનબીએફસીઝ અમને શું પસંદ છે એમાં નંબર 1 હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝ, ચાહે એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ હોય, આવાસ ફાઇનાન્સ હોય, આ ડેફિનેટલી અમને લાગે છે કે વેલ્યુએશનથી કમ્ફર્ટ છે. અને નો ડાઉટ બજાજ ફાઇનાન્સનો આઈપીઓ આવ્યો અને એમાં જે એક એક્સાઇટમેન્ટ અને ઇમ્પેક્ટ ઊભી થઈ, એમાં થોડું ઘણું કરેક્શન બી આપણે આ કંપનીઝમાં જોયું છે. તો એમાં ડેફિનેટલી એક પોઝિટિવ વ્યૂ લઈને ચાલવો જોઈએ. એના સિવાય ચોલા ફાઇનાન્સ અમને પસંદ છે. આઈ થિંક વેલ્યુએશનથી સસ્તી તો નથી કંપની, લગભગ 4.5 4.8 પ્રાઇસ ટુ બુક પર છે, પણ ફંડામેન્ટલી ઇન ટર્મ્સ ઓફ ગ્રોથ એન્ડ મેની પેરામીટર્સ એ એક બહુ સારી હાઈ ક્વોલિટી એનબીએફસી બેટ છે. તો આ કંપનીમાં ડેફિનેટલી આપણે પોઝિટિવ વ્યૂ લઈને ચાલવું જોઈએ, આપણા પોર્ટફોલિયોમાં એને એડ કરવી જોઈએ. આનેથી જ લગતો ડેટ ક્વોલિટી જોતા તમને કયું લાગે છે કે ફાઇનાન્શિયલ સેક્ટરમાં કયા એવા વર્ટિકલ્સ તમે ચૂઝ કરશો? ફિનાન્સ સેક્ટરમાં અપાર્ટ ફ્રોમ બેંક્સ જેની આપણે ડિસ્કશન કરી ચૂક્યા છે, ને એનબીએફસી, આઈ થિંક ઇન્સ્યોરન્સ ઇઝ વન પોકેટ કે જેમાં આપણે એક રિવાઇવલ જોયું છે. કંપનીના જે ડેટા છે એ પણ સારા આવેલા હતા, અને જે જીએસટી રિલેટેડ મીટિંગ જે પોસ્ટપોન થઈ હતી એમાં બી આઈ થિંક ઇન ધ નેક્સ્ટ પ્રોબ્લી 2 or 3 વીક્સ એક ડિસિઝન આપણે જોવા મળશે. તો ઇન્સ્યોરન્સમાં ધેટ ઇઝ ઓલ્સો વન પોઝિટિવ ટ્રિગર. અને એટ ધ કોર લેવલ ઇફ યુ સી એન્યુઅલ પ્રીમિયમ કલેક્શન, પર્સિસ્ટન્સી રેશિયો, એ બધામાં એક ઇમ્પ્રુવમેન્ટ છે. તો એચડીએફસી લાઈફ અને આઈસીઆઈસીઆઈ પ્રૂ અને એસબીઆઈ લાઈફ, આ 3 સ્ટોક્સમાં અમારું પોઝિટિવ આઉટલુક છે. તો એમાં ડેફિનેટલી વન કેન
go and have a long-term exposure. હેમાંગભાઈ, બીજો જે એરિયા છે એ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. હવે એમાં આપણે સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ કે પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, સો ઓન એન્ડ સો ફોર્થ, કારણ કે જે નેશનના બિલ્ડિંગ અપ એક્ટિવિટીમાં કામકાજ કરી રહ્યું છે. આ એક આખું સેક્ટર ઘણું બઝિંગ છે અને ઘણું બધું ચાલી બી ચૂક્યું છે. અહીંયા તમને કયા વર્ટિકલ્સ પસંદ પડશે જો આજે નિવેશ કરવું હોય તો? તો ડેફિનેટલી ઇન્ફ્રા એક બહુ મોટી થીમ તરીકે ઇમર્જ થઈ છે અને એમાં ઘણા બધા સબ સેક્શન્સ પણ છે. અને કરંટ સંજોગોમાં મને એવું લાગે છે કે જે લાર્જ કેપ ઇન્ફ્રા કંપનીઝ છે, ENC ફોકસ્ડ, એમાં વધારે આપણે ફોકસ રાખવું જોઈએ. દાખલા તરીકે L&T, જેમાં અપાર્ટ ફ્રોમ ધ ENC, ડિફેન્સનું બી એક બહુ સારું વર્ટિકલ ટ્રેક્શન એમાં આવી રહ્યું છે. તો L&T શ્યોરલી એક એવો સ્ટોક છે જેમાં અમારો વ્યૂ ઘણો પોઝિટિવ છે. અને જે મિડ કેપ ઇન્ફ્રા કંપનીઝ છે જેમાં આપણે એક બહુ મોટું રીરેટિંગ જોયું, એમાં મને વેલ્યુએશનનું કમ્ફર્ટ નથી. વાઇલ અમુક કંપનીઝના પરફોર્મન્સ અથવા તો એ લોકોની ઓર્ડર બુક સારી હોઈ શકે છે, પણ મને એવું લાગે છે કે કોન્શિયસલી આપણે બ્રોડર માર્કેટની અંદર બહુ જ સિલેક્ટિવલી કામ કરવું જોઈએ, રાધર દેન બાઇંગ એનીથિંગ વિચ ઇઝ દેર, અથવા તો કોઈ સ્ટોક પરમાં એક લેવલ પર હતો, અત્યારે 10-15% ઘટી ગયો. તો આઈ ડોન્ટ થિંક કે દેટ બાય ઇટસેલ્ફ એક સારું રીઝન છે લેવા માટે. તો સ્ટે ફોકસ્ડ, સ્ટે લાર્જ કેપ ફોકસ્ડ. L&T એઝ અ કંપની, આઈ થિંક જ્યારે આપણે ઇન્ફ્રાની વાત કરીએ તો ધીસ ઇઝ અ નંબર 1 કંપની. અને એના સિવાય તમારે થોડું એક્સપોઝરમાં ડાયવર્સિફાઈ કરવું હોય તો સિમેન્સ કે ABB જેવી કંપનીમાં ફોકસ કરવું જોઈએ. L&T ઓફકોર્સ પ્રાઇમ ફોકસ તમે અહીંયા રાખી શકો છો. સિમેન્સ અથવા ABB તરફ પણ તમે નજર રાખી શકો છો. બીજો જે કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરીને લગતો જે એરિયા છે તમે કઈ રીતના જોઈ રહ્યા છો? બિકોઝ પીપલ આર સ્પેન્ડિંગ નાઉ, પીપલ હેવ મની ટુ એન્જોય ધેમસેલ્સ, અને અત્યારના જોઈ રહ્યા છે કે સ્પેન્ડિંગ પાવર જે રીતે ઇક્વિટી માર્કેટમાં આવી રહ્યો છે ઇન્વેસ્ટમેન્ટ માટે, એવી રીતે એન્જોય પણ કરી રહ્યા છે લાઈફ. કઈ રીતના તમે જોશો? આમાં આપણે હોસ્પિટાલિટી સેક્ટર જોઈ લો, સાથે જ ઓટો સેક્ટર જોઈ લો, બિકોઝ એવરીબડી ઇઝ અપ મૂવિંગ. રિયાલિટી સેક્ટર જોઈ લો, અહીંયા બધા ઘરો બધા નવા લઈ રહ્યા છે. કઈ રીતના તમે જોશો અહીંયા આ શું ડિસ્ક્રિશનરી જે સ્પેન્ડિંગ છે એની તમે ટ્રેજેક્ટરી કઈ રીતના જોઈ રહ્યા છો અને કયા કાઉન્ટર્સ તમને પસંદ પડશે અહીંયા? આઈ થિંક ધ બિગેસ્ટ થીમ અગર ઇન્ડિયાની કોઈ હોય તો એ આ ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગની જ થીમ છે. ચાહે એરલાઇન કંપનીઝ હોય, હવે ફેસ્ટિવ સિઝનમાં આપણે જઈ રહ્યા છે અને તમે જોશો કે ટ્રાફિક ગ્રોથ, એરલાઇનના જે રેટ્સ છે એમાં બી તમને મેસિવ ગ્રોથ જોવા મળશે. તો એમાં કોઈને પાર્ટિસિપેટ કરવું હોય તો આઈ થિંક સ્પાઇસજેટ લુક્સ લાઇક અ વેરી ઇન્ટરેસ્ટિંગ પ્રોપોઝિશન, કારણ કે કંપની આમાં રિસેન્ટલી ફંડ રેઝ પણ કરેલું છે અને રિલેટિવલી ચીપર પણ છે. એના સિવાય હોટેલ્સ, ઓફકોર્સ વી ઓલ નો કે લાસ્ટ 2 years પીપલ આર ગોઈંગ આઉટ, ટેરિફ્સ હેવ ગોન અપ બિગ ટાઈમ, કંપનીઝે કેપેક્સ પણ કર્યા છે. તો સિલેક્ટિવલી એમાં પણ તમે કામ કરી શકો છો. ઇન્ડિયન હોટેલ્સ વુડ બી ધ કંપની દેટ વી લાઈક. આઈ થિંક ઇટ્સ અ લાર્જ કંપની, સો એમાં એક ફોકસ રાખવું જોઈએ. એના સિવાય જ્વેલરી વુડ બી વન ઇમ્પોર્ટન્ટ પોકેટ કે જેમાં આપણે બહુ સારું એક્શન જોઈશું, કારણ કે અગેન વેડિંગ સિઝન જોવા મળશે અને આ વર્ષમાં હાઈએસ્ટ રેકોર્ડ વેડિંગ્સ આપણે જોઈશું. તો ટાઇટન શ્યોરલી એક કંપની છે જે અમને બહુ પસંદ છે અને હમણાં ઓફ રેટ ઇટ ઇઝ સ્ટાર્ટેડ ડુઈંગ વેલ ઓલ્સો. અને મિડ કેપમાં સેન્કો ગોલ્ડ અમને પસંદ છે. તો ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશનમાં આ બધા પોકેટ્સમાં જરૂરથી આપણે પાર્ટિસિપેટ કરવું જોઈએ. ઓકે, તો હોસ્પિટાલિટીમાં ઇન્ડિયન હોટેલ્સ, જ્વેલરીમાં ટાઇટન અને સેમ્કો ગોલ્ડ તરફ નજર રાખી શકીએ છીએ. સાથે જે બીજો અપકમિંગ એરિયા છે એ છે પ્રાઇમરી માર્કેટ, અને એમાં આપણે બધા જ IPOs હમણાં જોયું છે કે વિથ ફ્લેશિંગ નંબર્સ આપણે અહીંયા લિસ્ટ થતા જોઈ રહ્યા છે. અને એમાં બજાજ હાઉસિંગ જેવા હોય અને બીજી બાજુ ઓલા ઇલેક્ટ્રિક જેવા હોય, બંને સારું પરફોર્મન્સ આપ્યું છે. હવે આપણે ઓટોમાં હુન્ડાઈનો પણ એક મોટો IPO આવશે. કઈ રીતના તમે પ્રાઇમરી માર્કેટને જોઈ રહ્યા છો? ક્લિયરલી દેર ઇઝ લોટ ઓફ એક્સાઇટમેન્ટ. લોકો વાટ જોઈને પાર્ટિસિપેટ કરવા માટે વેઇટ કરતા હોય છે કે ભાઈ કયા IPOમાં કરવું અને કેવી રીતે મને અલોટમેન્ટ મળી જાય.
એ રીતનો માહોલ છે અને આઈ થિંક જ્યારે બજારની અંદર એક સારું આપણે આટલું લેવલ જોતા હોઈએ, ઇન્વેસ્ટર ઓવરઓલ નવા એડ પણ થઈ રહ્યા છે, તો ડેફિનેટલી આઈપીઓ માર્કેટ ઇઝ પાર્ટ ઓફ ધેટ. તો એમાં એક એક્સાઇટમેન્ટ તો જોવા મળવી એ સ્વાભાવિક છે. એમાં ખાલી ધ્યાન એ રાખવું જોઈએ કે કયા પોકેટ્સમાં આપણે જઈ રહ્યા છીએ. એટલે કંપનીઝ લાઈક બજાજ હાઉસિંગ, ભલે વેલ્યુએશન થોડા સ્ટ્રેચ બી હોય, પણ એમાં તમે એકવાર ઇન્વેસ્ટ કરશો તો તમને બહુ મોટો શોક નહીં લાગે. પણ અધર દેન ધોઝ માર્કી નેમ્સ, દાખલા તરીકે હુન્ડાઈ અગેન ઇઝ અ વેરી પોપ્યુલર બ્રાન્ડ એન્ડ આઈ એમ શ્યોર વેલ્યુએશન થોડા વધારે જ હશે. પણ અધર દેન ધોઝ વેલ નોન નેમ્સ, તમે કોઈ અનનોન કંપનીમાં બીકોઝ કે અહીંયા એલોટમેન્ટ આપણને ન મળ્યું અને એ કોઈ અનનોન કંપનીમાં જઈશું, તો બની શકે છે કે તમારું પરફોર્મન્સ ઘણું સારું ન પણ હોય. અને એસએમઈમાં તો પર્ટિક્યુલરલી મને બબલ જ લાગી રહ્યું છે. ધેર ઇઝ અ કમ્પ્લીટ એક્ઝુબરન્સ, ધેર ઇઝ અ કમ્પ્લીટ રેકલેસનેસ વિચ ઇઝ ધેર. તો રિટેલ ઇન્વેસ્ટર્સ એમાં તો ટોટલી અવોઇડ જ કરવું જોઈએ. એટલે આઈપીઓ માર્કેટમાં બી અ લિટલ ફોકસ્ડ, ડોન્ટ બી વેરી ગ્રીડી, અને જે નોન કંપનીઝ છે એમાં જ પાર્ટિસિપેટ કરો. કંપનીઝમાં જ પાર્ટિસિપેટ અત્યારના કરવું જોઈએ. અત્યારના આઈપીઓ માર્કેટ એકદમ ગરમ છે, એટલે બધા જ અહીંયા એડવાન્ટેજ લેવા માંગતા હોય છે. પણ યસ, એક સારી અને નોન કંપનીઝ અને નોન બિઝનેસમાં તમારે રોકાણ કરવું જોઈએ. પણ ઓન દેટ નોટ, હેમાંગભાઈ, રજા લેવાનો સમય થઈ ગયો છે. ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપના એઝ યુઝ્યુઅલ વેલ્યુબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ. Thank you so much. Always a pleasure to be, appearing on your channel, and wish you all the very best and good festive season to all the viewers. ગરબા અને નવરાત્રી બધા ગુજરાતીઓ માટે બહુ સ્પેશિયલ ઓકેઝન છે. તો I hope that we all can enjoy that celebrity. Thank you so much. થેન્ક યુ અને તમને પણ બેસ્ટ વિશેસ. અને સાથે જ મને પણ આપશો રજા. જોડાયેલા રહેજો CNBC 50 સાથે. નમસ્કાર.